માતા આજે અહીંયા હાઈટેક નર્સરી બોટાદ કૃષ્ણસાગર તળાવ પાસે અમે અહીંયા જુઓ છો તો ગરમાળા છે એના ફૂલ લેવા માટે આવ્યા છીએ। આ ગરમાળાના ફૂલ છે એનો મુરબ્બો બનાવી શકાય છે। ગરમાળો એક ઔષધીય વનસ્પતિ છે, એને ખૂબ ઔષધીય ગુણ છે અને આપ જોઈ શકો છો અહીંયા આખો ગરમાળો છે એ પીળો દેખાઈ રહ્યો છે, જાણે સોનેરી ઝાડ ઊભું હોય। આ જોઈ શકો છો ગરમાળો કૃષ્ણસાગર તળાવ બોટાદ હાઈટેક નર્સરીમાં આજે અમે આ ગરમાળાની મુલાકાત અને આ ફૂલ છે એનું મુરબ્બો બનાવવાનો છે એટલા માટે અહીંયા આવ્યા છીએ। જય ગોમાતા, જય વૃક્ષનારાયણ દેવ। ગરમાળાના ફૂલ અહીંયા જોઈ શકાય છે, પીળા ફૂલ અલગ કરેલા છે। તેમાંથી ગુલકંદ બનાવવાની રીત: સૌપ્રથમ ગરમાળાના ફૂલ બરણીની અંદર એક લેયર કરી દો અને ત્યાર પછી ખાંડનું એક લેયર કરી દો। દળેલી ખાંડ નાખવાની અને ખાંડનું લેયર કર્યા પછી ફૂલનું લેયર કરવાનું છે। બીજું લેયર તમે જોઈ શકો છો અહીંયા, બીજું લેયર કર્યું, એમાં ફરીથી ખાંડનું લેયર કરી દીધું, જોઈ શકો છો અહીંયા। એવી જ રીતે વારાફરતી ગરમાળાની ફૂલની પાંદડી અને ખાંડનું લેયર કરતા જાઓ અને ત્યાર પછી 2-3 દિવસ સુધી બરણીને સૂર્યપ્રકાશમાં રોકી દો અને ત્યાર પછી એ મુરબ્બો ગરમાળાના ફૂલનો ગુલકંદ તૈયાર થઈ જશે। તો આવી રીતે ગરમાળાના ફૂલનું ગુલકંદ પણ બનાવી શકાય।